ગુડ મોર્નિંગ અને નમસ્કાર બધાનું અને સ્વાગત છે બધાનું તમારું દિવસ નંબર 103 રવિવાર જાય છે. ઓફિસેથી એક ફોન આવ્યો બારગામ જવાનો ટ્રીપમાં સોમનાથ રવિવાર કાંઈ વાંધો આવું બધું ડાયરા રાખવાનું આપણે જિંદગીમાં અને અહીં તો તૈયાર થઈ જાય ત્યારે હવે ફટાફટ મસ્ત પહેલાં તો પાણી બધું પી લઈએ સવાર પડે અને પછી નીકળવાનું છે તો જઈએ. ત્યારથી આમ કરવા પડે આપણો સામાન છે એટલો લઈ જવાનો છે સાથે અને આમાં નાસ્તો છે એ નાસ્તો આપણે કાઢીને જતીનભાઈની બેગમાં જતીનભાઈના ખાનામાં મૂકતું લેપટોપ બેગટોપ સાથે બને આ બેગ નાસી આપણે જે તૈયાર નથી કે તૈયાર થઈ ગઈ આપણે તો તૈયાર થઈ ગયા છીએ અને આપણે એને મસ્ત રીતે આપણે નીકળ્યા છીએ અને જે વાતાવરણ હતું ને મિત્રો જે આખું વાદળ છાયું ને એ રીતનું વાતાવરણ હતું અને આપણે ઓફિસેથી ઘણું બધું સામાન ને આપણે બધું પણ લેવા આપણે જવાનું હતું તે બધું આપણે બધું કલેક્ટ કરશું અને આપણે નીકળશું આપણી ટ્રીપ માટે. મસ્ત રીતે આપણે નીકળ્યા હતા. સવારનું કાંઈ ખાધું બધું પણ નહોતું આપણે નીકળી ગયા હતા મસ્ત રીતે. અને વિલેજનું થોડુંક તમને એ પણ દ્રશ્યો તો થોડાક તમને બતાવીશ કે જોવો કેવા મસ્ત વિલેજના દ્રશ્યો છે. અને કાંઈ ઇમારત હતી ખબર નથી કોઈ બંધાવી છે શું હશે કાંઈ હશે પણ આ હે ને ખંડેર થઈ ગઈ હતી તો પણ બહુ મસ્ત લાગતી હતી. તો મને એમ થયું કે તમને બધાને બતાવી દઉં આ બધું સારું બધું લાગે છે એટલા માટે. ખવાનું કાંઈ ખાધું નહોતું પણ આપણે ગુલ્ફી ખાઈ છે. મોવિયાની બહુ પ્રખ્યાત હતી ગુલ્ફી તો અને સારી પણ હતી. અને આ જો નદી નાળા ને બધું મસ્ત રીતે છલકાઈ જાય છે. બધું નદી છે અને મને તમને બતાવવાનું મન થાય છે. બતાવું છું દેડીમાં ઉભા છે ને દાબેલી ખાઈ છે દહીં તો દેડીની દાબેલી. અને આપણે જો મેં કીધું ને વાદળ થયું વાતાવરણ તો આગળ તો આપણે મિત્રો વરસાદ જ મળી ગયો. કેટલો બધો વરસાદ આવતો હતો અને અત્યારે પણ હાલો અત્યારે વોઇસ રેકોર્ડિંગ કરું છું તો પણ અત્યારે જે જગ્યા છે ત્યાં વરસાદ આવે છે. વરસાદનો અવાજ આવી રહ્યો છે તમને પણ ખબર પડતી હશે. અને આપણે મસ્ત રીતે રાતની આપણે મીલ એન્જોય કરશું. જ્યાં હોટલમાં રોકાણા હતા ને મિત્રો ત્યાં મસ્ત એવી રીતે હતું બધું ખાવાનું ને બધું બહુ જ મસ્ત વ્યવસ્થા હતી. અને આપણે આજે હોટલના દ્રશ્યો થોડાક અને આવી જતું ડેસ્ટિનેશન પહોંચી ગયા છીએ. વ્લોગ એડિટિંગનું કામ તો કઈ રીતે રહી જાય મિત્રો આપણે વ્લોગ એડિટિંગનું કામ પતાવશું આજનો દિવસમાં મિત્રો આપણો કમ્પ્લીટ થશે. તો લેટ્સ મેક ટુમોરો બેટર ધેન ટુ ડે. જય માતાજી લખતા જાજો અને મળતા જાજો. થેન્ક યુ.